હેલો મિત્રો, તમે પણ જે વિડીયો પર ક્લિક કરીશો તો એકદમ બેસ્ટ વિડીયો પર ક્લિક કરીશો. એકદમ ધાસુ કોમેડી હોય છે. આપણે ફૂમતાજીની વિડીયો તમે ચાલુ કરીએ તમને કહી દે કે તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તમને કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવતા જજો. ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. સાઈડમાં લ્યા. અલે હમે ઝાડ દે છે યાર. રસ્તો છે તારો બા, ઝાડ નહીં કર કોઈ. અલે દેખાતું નહીં પણ તને દેખાતું નહીં? દશમન હરખું જો કે જો તારી. બરોબર. જલ્દી જાય નીકળ અહીંથી. તું સાઈડમાં રહી નીકળ, હું આવું. હા હું તમને કવર આવું. એ અલે ત્રણ જણા હે. લે સાઈડમાં રાખ્યું પણ. એટલે તું કઈ નો કને કીસી મને પકડે તો મને પકડે. લે કાકા પણ ગેમ બગાડો સાકી તમે તો ખરેખર. મને પકડી લાદું દુશ્મન. પણ ગેમ તો પૂરી થવા દો. અલ્યા તારી ગેમ હું પૂરી કરી નાખ્યો. ઓય શું થયું છે તમને? હું થયું છે એટલે એકલું બાકી છે. હમણાં તું નહીં કઈ નો બોલાવું છું તમે. અરે બાપા ગેમ રમતો તો. નહીં રમવાની ગેમ. મોબાઈલ ને બધું લઈ રહ્યો હોય આઈ ગયું સીધે. ભણવા જાવ નહીં, કોમ ધંધો કરવો નહીં, આખો દાડી ઘેર પડી રહ્યું છે બસ. ભણવાનું પટી ગયું છે પણ શું પટી ગયું? એટલે નોકરી લીધી કોઈ? હે 12માં ફેલ થયો છે. ફેલ જો છે કોઈના બદલે. કીધું તું લે આઈટીઆઈ કરી લે. ના કાકા હવે મારે કોઈ કરવું નહીં. હવે હું મજૂરી કર્યો, ધંધો કર્યો, નોકરી કર્યો, કશું કરતો નહીં લે તું. આ પણ નોકરી કરવાની છે, ના પાડી મેં. એટલે ચાણી કરવાની છે. 2 વર્ષ થઈ ગયા તાંનું ભણવાનું બંધ કર્યું છે તે. પણ નોકરી તો મળવા દો. બધી નોકરીઓ મળે છે, જોરાવે છે. તમારે નોકરી જેવી જોવે છે. જઈ અને ઓફિસમાં બેસવાનું અને પગ ઉપર પગ સડીને બેસી રહેવાનું અને એસી ચાલુ હોય એટલે મજા કરવાની. બસ તાર નોકરી એવી જ જોવે કે મજૂરી થોડી કરવાની હોય. તારો ભાઈ નોકરી ના આલે એવી ઓય મળશે ઈ તો. તમારું શું કામ છે કેજો મને, ફોન લાવો તમે. હેડ ખેતરમાં હેડ. તેમ ખેતરમાં દારિયો ખોરવાનો છે, રાતે પાણી વળો છે. હું તો ચોઈ જાતો ને. ગરમી ચેવી પડે જો, કંટાળો આવે મને. એટલે તને ગરમી લાગે છે એમ? તાપ લાગે કાકા, ગરમી જેવી પડે. આ તારો બા અલ્યા નેન ચકડો તાંનો મજૂરી કરે છે. મજૂરી કરી કાળો પડી ગયો. કાળો મું હોવે ખબર નહીં તને? નકી રૂપાળા તો અમે હતા લ્યા. આઈ ગયું છે તે. ઊભો થા. પણ હું જઉં હમણાં ઘડીક વાર રહી. ઘડી હાલ. અરે જઉં છું પણ. ઊભો થા. અરે પણ કાકા ગરમી પડે. જેટલી ઘણા કોમ કરી નહીં આવી એટલી ઘણા તને ફોન નહીં મળે. ઊભો થા. હારું ફોન લાવો છો બસ. ફોન નહીં મળે. પેલા કોમ પટે ના પછી ફોન મળશે. એ સિવાય ફોન નહીં આલું. પણ કંટાળો આવે છે ખેતરમાં એકલા. કંટાળો આવે તો કોમ વધારી દેજે. ઓવે કંટાળો આવે છે. તમને જોર આવે એટલે મેલો મને. તારે નોકરી નહીં કરવી લ્યા. મને જોર નહીં આવતું. મને જોર આવતું હોત ને તો આ તને કમી ખવડાવત ના લ્યા હું. હું નવાઈ કરો છો તે બધાય ખવડાવે છે. તાણી હોમ બોલે દેશમાં એક કે સવાલ પડવા દેતો નહીં. સાચી જ વાત છે તાણી. એ ભાવ મજાક નહીં કરતો, સાચું કહું છું. તને કોઈ દાડો એવું નહીં થતું કે લાય હું એવું કામ કરું જેથી મારો કાકો ગોમ વચ્ચે નીકળે તો માથું હથર કરી નીકળે? એમાં તો મોટી વાત છે. માથું રાશી નીકળી જવાનું ગોમ વચ્ચે રહી. માથું ઊંચું કરવાનું છે ને ખાલી. ગોમ વાળા મેણા મારસી કે ચોક ઊંચા અવાજે બોલે ને એટલે શું કીસી ખબર છે? પેલા તારા છોકરા કે પછી બીજા કેવા આવજે. આવું બધું કીસી લ્યા. વસ્તી તો ગમે તે વાતો કરે, મગજમાં ના લેવાનું હોય. તે વસ્તી હાજી વાતો કરે છે. આ દાડાથી રૂપિયો કમાઈને ઘરમાં લાવ્યો છે. કાકા કમાવાની ઉંમર જ હવે થાય છે મારે. તું બંધ થઈ જા ને યાર હવે. મોબાઈલ ની મળે લે. અરે બસ પાવડો પકડ. હેડ નેકડ. મોબાઈલ લાવો. સુધરવાનું નામ જ નહીં લેતો. દસમાં શું કરવાનું? ચાણી હારે સમજણો થાય. ચાણી પૈસા કમાઈ નાલ છે. એ બા ચોકણ જોતો લે. આ આદુન ઘેર જતો રે. કેમ જોતો? થોડા કોમ થી ગયો તો. એવું હતું એમ? ઓય નર્વસ છે તો મારા વળી શું કોમ છે તાણી? હેડ ખેતરમાં. ચમ એટલે હું એકલો છું ને મારા બાપે મારો મોબાઈલ લઈ લીધો છે બરોબર. તું મારા જોડે હોય તો વાતચીત થાય. એવું એમ? હા
આવ તો ખરા પણ ભાઉ પેલા કણ જોબુ ખાવા જવું પડે હો. આ જબુ ખાવા લઈ જાય પણ કોમ પટાઈ આ કોમ વધારે નહીં લે લગી ચકડું જ છે ખાલી એટલે તાર કાકો ઈકણ તો નહીં ને? ના ક્યાર છે મારો બાપ હા, તો બરોબર તો આવું નકર પાછા હેર્યા રે ને હરી રહ્યા ને જોબુ જેવું મોઢું કરીને બોલવા મળશી ઓમ છે ને તાર નહીં રહેવાનું ભાવડા જોડે ને તું બગાડીશી ને. હેડ ને ભાઈ અત્યારે તું લે આ તારી આગળ તો રસ્તો થઈ રહ્યો ઉપાધિ કરી દોડવું પડશે હવે પોલીસ છે ટીમ દોડે પોલીસ અંગત ચાલાકી એટલે એક તો લૂંટ કરીને દોડ્યો છે અને ગાડી કેટલી સ્પીડમાં ચલાવે સાહેબ એટલે બલ્લુ ઇન્સ્પેક્ટર નમને વાપરેલું તે હે ઠેલો ચો મેલ્યો છે સાહેબ મારા જોડે કોઈ નહીં સાહેબ ઓય ઠેલો ચો છે હાથ બોલી જા મારા જોડે કોઈ નહીં સાહેબ હું કશું આય નહીં એટલે ઠેલો લઈને દોડ્યો છે એટલે જેવડી મોટી લૂંટ કરી હતી અને પોલીસને દોડાઈ ચેડી ચો છે ઠેલો સાહેબ હાથું કહું છું હું કશું નહીં લાવ્યો હાથું બોલ ને કે ગોળી હા સમજી જા ચો છે સાહેબ નાઈ દીધો મેં હાથું બોલ ઠેલો નાઈ દીધો બારો તારા ચેડે અમારી ગાડી છે તો ઠેલો ચી જગ્યાએ નાખ્યો લે હે શું બોલું છે અરે સાહેબ હાથું કહું છું રસ્તામાં નાઈ દીધો ઠેલો ગાડી ચેક કરો હેટ ગાડી નહીં સાહેબ તો જૂઠું ના બોલ અવાજ ના કર લગી દે ચેક કરો બે કેમ ચેક કરજો સાહેબ હાથું કહું છું હાથું તો કીધું જ નહીં કહ્યું લે તને ખબર છે ગમે એવું લૂંટારો ને તો આ બલ્લુ ના મેલે બલ્લુનું નામ એટલું બધું છે સાહેબ છેલ્લો નહીં મોય કઈ જગ્યા પર મેલ્યો છે અરે સાહેબ હાથું કહું છું રસ્તામાં નાઈ દીધો મેં કઈ જગ્યા પર નાખ્યો છે કઈ જગ્યા પર રસ્તામાં નાખ્યો છે રોહિણી અરે આવા નાટક તો બહુ જોયા અમે એના પગ બાજી નાખો પેલા ક્યાં રસ્તામાં હાચું બોલી જા આ રસ્તામાં સાહેબ આ રસ્તામાં આગળ નાઈ ગાડી બેહારો એને બતાય આ ગાડી તો લઈ જાય ખરેખર ઘરમાં એક રૂપિયો નહીં ને તો અરે દશમન ઘેર ઉભો રહે તો નહીં દાડો ઉગે છે ને રખડવા નાઈ જાય છે લે ભા એ ભલા ભા ભલાની સોગન આ તો હાથમાં આવવાની તો હાથ ને પગ ભાઈ નાખું પેલા દશમન હંગાત જ રખડવા જો હશે કોઈ ના જો તમે કોઈ તો કોઈ નહીં અરે સાહેબ હાથું કહું છું વાયકન નાખ્યો તમે ઠેલો સાહેબ ઠેલો ઉડી ગયો હોય અરે સાહેબ એ તો મને નહીં ખબર એટલા હાથું બોલું છે તું હાથું કહું છું સાહેબ કઈ રીતે નાખ્યો ઠેલો તે અરે સાહેબ મેં વાયકન ગાડી ફિરાશી અને એથી છૂટો નાખ્યો તો ઠેલો આટલા આવીને પડ્યો તો પછી હું તમારથી બેન નાહી ગયો છું સાહેબ આ બધી બનાવવાની વાતો છે હાથું બોલી દેજે તારી મારી શકલમાં 19-20 નો ફરક છે અને તું છે લૂંટારો અને હું છું પોલીસ વાળો અને તું બલ્લુ ઇન્સ્પેક્ટર ના હાથમાં આવ્યો છે એટલે જેવો સાચું બોલ હાથું કહું છું સાહેબ સજા બહુ ભારે થાય સાહેબ હાથું કહું છું મેં હોય જ નાખ્યો તો ઠેલો તે હોય નાખ્યો તો ઠેલો હોય કણ છે નહીં તો ઠેલો સેચો આ ઠેલો કનો છે લે ઓહો ભાઉ આ ચિયો કે ને નક્કી આપણા જેવો મૂર્ખો હશે ભણવા જતે જોર આવ્યું છે એટલે એને ઠેલો આટલે નાહી દીધો છે ઓઠે પડી ગયો અરે કોઈ ના કરે લ્યા કશું ના કરાય આ એના બાપનું નામ રોશન ના કરે આ રહ્યો અરે રખડા જ માગતો છે અમે રખડેલ કહેવાય મને બાપા હા નક્કી ના કહેવાય ચમ આ ઠેલામાં બોમ્બ હોય એટલે આપણે ઘણા પિક્ચરમાં નહીં જોયું કે ઠેલામાં બોમ્બ હોય છે ખબર આમ પછી બોમ્બ ફૂટે એટલે એટલે પણ
થેલા વાળો બોમ્બ આટલો હું કરવા નાખે ચોક સીટીમ નાખે. આપણા બે ના દુશ્મનો ઓછા નહીં લ્યા. આખું ગોમ આપણું દુશ્મન છે ભલા આદમી. આપણા બેન મારવાનું કાવતરું ઘડ્યું હોય તો કોકને. તો બાએ આપણું દુશ્મન નહીં. તારા બાને કોકને ઉલાડવા બોમ્બ નાખ્યો હોય તો કે. હા ઈ વાત સાચી હો. હા હરીનું કોક દુશ્મન હોય તો ઓરે પેલા ચેક કરી લઈએ. પાવડો છોડ્યો. લે બિલકુલ કોઈ ના હોય ચેક કર કી. આ ભાઈ અજણી વસ્તુ કહેવાય. ભરોહો ના કરાય લે. અમે તાણી હે ને ભાવ મારી જિંદગીમાં હું બહુ હેરાન થાઉં. આજ મરી જાઉં કે જીવું પણ રિસ્ક ઉઠાઈ લઉં. લે કોઈ થયું બોમ્બ તો નહીં. તો પછી જેમ કે બોમ્બ અંદર હોય ને તો પેલો ટીક 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 અવાજ આવે. હા આટલા બધા પૈસા હજુ તો જોઈ પાવડો નાઈ દે થેલો લઈને ઘેર ખરેખર અભા આપણા બાપ તો રાજી રાજી થઈ જાય હો. બાપ તો ભાવ તારો રાજી થઈ જા. કેમ કે ખરા ટાઈમે મારો બાપ તો ઘેર જ નહીં હોતો. એટલે ભાઈ તારો બાપ ઘેર ના હોય એમાં હું શું કરું લે. સારું ભાઈ પેલા તારા બાપને રાજી કરીએ બસ. પણ અભા હા સાચી વાત કરું તને. હા મારો બાપ હરી આખી જિંદગી ગરીબ રહ્યો લે. આમ ખરેખર આટલા બધા પૈસા જોઈને રાજી રાજી થઈ જાય લે. તો તાર મારો બાપ આજ મને ગર્વ થાય છે તો તાર મારો બાપ કે મારા લીધે મારો બાપ અમીર થાય. તો તાર મારો બાપ આખી જિંદગી દારૂ પીધો ફેફસા ખલાસ થઈ ગયો લીવર ફેલ થઈ ગયો પણ હવે કોઈ નહીં પૈસા જોઈને ફેલ થઈ જાય. ભાવ એ માટે ફેલ નહીં થઈ જાય. એમ નહીં લે. હું મારા કાકાને અંદર પ્લાસ્ટિક સર્જરી કરાયો. પણ મારી વાત તમારા ઘરમાં કશું જ નહીં બરોબર. તોય તારો બાપ દારૂ કેટલો પીવે છે લ્યા. અને આટલા બધા પૈસા તારા ભાગમાં આવશે તો તારો બાપ પી પીને જ મરી જાય લ્યા. એટલામાં વાઘઈના ઘરમાં આભાનું રાત ચાલશે. કાકા અરે કાકા મેં તને ચોકડ મેલ્યો તો ખેતરમાં. તો ઘેર ચમ આવ્યો તું? હમ? હા? મારી ઈચ્છા અલા ઈચ્છા એટલે એક જ અરે બા બીવાળા તમે ભાઈબંધ છે મારો ભાઈબંધ. મેં તો ના નહીં પાડી ઓના હંગાત તાર નહીં ફરવાનું. તમારે કેવું થોડી માનવાનું હોય. એટલે આખી જિંદગી તને કાનું મોને હે ખવડાવી પીવડાવીને મોટો મેં કર્યો છે દશમન તો કાનું મોને નહીં માનવું તમારું તો શું કરી લો. અમે જો એમને કરી હું લેહો તમે લે. અમે જો એમને તમારાથી શું થાય લે. તમારાથી પાપડે ના ભાગે. તાણી તમે આખી જિંદગી ગરીબીમાં કાઢી. તાણી તમે શું કમાણા લ્યા. તાણી મજૂરી કરી કરી મરી ગયા છો. આ કાળો કલર ખાલી કમાણા. તાણી આનંદ મન કહેતા હતા કે છોકરા મેં તો આખી જિંદગી મજૂરી કરી છે અને મજૂરી કરી કરીને હું કાળો પડી ગયો છું. કાળો જ પડી ગયો લ્યા. તમારાથી બીજું કોઈ ના થાય. તાણી બાબુ કરે કિસ લ્યા તાણી એમ નહીં આખી જિંદગી ખેતી જ કરી છે. કોઈ ભેગું કર્યું છે ઘરમાં? યાર. એમ નહીં, કાલ ઉઠીને મારો અવસર આવશે. ઓ ભાઈ છે તમારા ઘરમાં મને શીતનો પૈણાવશો તમે. અરે પહેલા એમ નહીં તો કહેતો. ઓઢો રાખે આખી જિંદગી હોય અરે એ માટે એને ઓઢા રાખો લે. એ, તારે પૈણું હોય તો પૈસા કમાઈને લાવજે હા ઓવે કમાઈને લાવજે એમ. અલ્યા અમે તો ખેતી કરી એ. છે તમારાથી ખેતી નહીં થાય લ્યા કમાઈને લાવજે. લે હમણાં રહેવો લે. એક બે ભાવ ગણજે. બે ને એક થાપ ત્રણ. હા ચમગણ દશમન સોરશે જ નહીં હરીભાઈ ઓ હરીભાઈ હિસાબ રાખજો. જેવી એટલી દઈ દો પણ તમે તાર હિસાબ રાખજો ખાલી. કેમ લ્યા શું થઈ ગયું છે તને હા? શું થયું છે આમ તો કોઈ બાચી નહીં રહ્યું. અને તમે ઓભળશો ને એટલે તમે પાગલ થઈ જાઓ કાકા. ઈ બધું જવા દે મારે પાગલ નહીં થવું હું અમે પાગલ થઈ ગયો છું મેં તને ખેતરમાં ઢાળીઓ ખોરવા મેલ્યો તો ઈ કોમ પતાઈને આવ્યો મજૂરી નહીં કરવી હવે.
અલ્યા પણ મજૂરી કાકા મજૂરી નહીં કરવી એમ કહું છું. પણ ચમ નહીં કરવી? નહીં કરવી. ચમ? એટલે હવે મજૂરી એમને કરે. તારા બા જોડે કરોડો રૂપિયા નહીં પડ્યા તે તું મજૂરી નહીં કરી હોય. આઈ ગયો છે તે. ભાવ કરોડો રૂપિયા નહીં મારો મળે. ભાઈ મજૂરી કરી કરીને મરી ગયો, મુએ મજૂરી કરી કરીને મરી જાયો, અને તું એ મજૂરી કરી કરીને મરી જાય. લે દશમન તાળી આખું ઘર ફરી વળ 2000 રૂપિયા તને મળી લ્યા. આઈ ગયો છે તે. દોત જ આવે કે બધું મારું ઉડાડી મેલ્યું તે. 2000 તાળી 2000 ઓય 2000 કોઈ દાડો પકડીને લાવ્યો છે 2000 કરી રહ્યું છે. સોળું તાર કાકાને સોળું મોઢા ઉપર સોળું એટલે સોળું એટલે બાપ મારો છે હું વાત કરું છું શાંતિ રાખ લ્યા. થાપ સમજી હું પૈસાની વાત અલ્યા કરતો પણ હું કહું છું શાંતિ રાખ. મારે યાર તું યાર સીધી મારવાની વાત કરી યાર. હરખ વાત કર. રિલેક્સ બેહો પ્લીઝ સિટ ડાઉન. બેહો એમ કહું. કાકા હા હું કહું ખબર તમને હા હવે આપણે કોઈ મજૂરી કરવી નહીં બરોબર. જો સાચું કહું કાકા તમે બહુ મજૂરી કરી છે બરોબર, અને મારા દાદો કાતરો દાદો ઈવને બહુ મજૂરી કરી છે, એટલે મારો હવે એવો વિચાર છે કે તમે લગીને મજૂરી કરવા દેવી નહીં. હું તારી ગોળ વસ્તીના દોયડા નહીં કરું. હવે આખી જિંદગી તે ચોરી કરી છે, અને બારે ચોરી કરી, ઘરમાં ચોરી કરી, કોઈ બાકી નહીં મેલ્યું. ઓવે તું પેલા વાઘુજી દારૂડિયો છે ને એનાથી કોઈ ઓછો નહીં લ્યા. તો તે તમે કાલ કોઈ મને ઓછા દારૂ નહીં. પી તમે કોઈ ઓછા નહીં. થાકી તું બંધ મેં કરી શું યાર. વેચ્યું મારા મારા કાકાને ચો નો વચ્ચે આવ્યું. તારા બાયા છે ને દારૂ પી પીને બધું વેચી માર્યું છે. આઈ ગયો છે તે. એ ભાવ કાકા. કયો? બાપ હમું નહીં પછી યાર. કાકા હા હું મજૂરી કરવાની ચમ ના પાડું કહી દઉં તમને. હા ના કરે ભગવાન હા અને હું રસ્તામાં હેડ્યો જતો હોય હા અને મને લાખો રૂપિયા મળી તો આપણે ચમ મજૂરી કરવાના આવે છે કેજો મને. કોઈ દાડો જીવનમાં થવાનું નહીં એ વસ્તુ શું કરવા વિચારે તું? હવે આપણે બે જણા ખેતરમાં કામ કરતા હોય હા અને ઉપરથી લાખો રૂપિયા પડી તો મજૂરી કરવાની જરૂર પડે કોઈ? હવે તને કહું હા મારા કાકા નિશોકન 500 રૂપિયા ઉપર સપનું આવતું નહીં મને. આ તને કહી દઉં હું. આ દાડાવથી મને રસ્તામાંથી 10 ની નોટ નહીં જડી અને તું લાખો રૂપિયાની વાત કરી છે લ્યા. એ સિક્કો છે મારા ઘરમાં, ખોટો સિક્કો છે અને તું છે. એવું છે એમ? ઓવે અલ્યા ખોટો સિક્કો તો તમે હતા. અલ્યા મન નહીં કરવાનું. ઓવે અલ્યા મન નહીં આવું. કરવાનું. આવું. મર્યાદાથી બોલવાનું લ્યા. નાના મોટાની મર્યાદા રાખવાની. એટલે ભાઈ ખોટો સિક્કો તમે હો. તમારા ઘરમાં તમે ભમરાયા છો. મારા ભાઈબંધ ભમરાણો નથી. વાતો કરો હો. તમે નસીબદાર હોત ને તો તમારા ઘરમાં પૈસા ભર્યા હોત. વાત સાચી છે. તમે ભણારા છો, પનોતી છો, બરોબર? એના ઘરમાં ચો ખજાનો સતાણી. એટલે હું નસીબદાર છું. તમે ખાલી ઓછો બંધ કરી નાખો. તું મોટા મોટી પનોતી છે. આજુ કહું છું મોટા મોટી પનોતી છે. ખાલી ઓછો પેલા લે ગોમમાં જેટલી ઇજ્જત હતી મારી ઘરમાં 3-4 લાખ રૂપિયા દેમણા પડ્યા હતા. પણ તું આવ્યો તારનો બધું શબ્દ થઈ ગયું, ઇજ્જત થઈ જઈ, પૈસા આવી ગયા. 3-4 લાખ કેટલા કીધા? 3-4 લાખ. બસ ઓછો બંધ કરો. શું છે? કોમ છે. નહીં કરવી. કદી નહીં કરું. અલ્યા મોનો કી તારા પર વિશ્વાસ નહીં આવતો. તું ઓછામાં મરસું નાખીને જોયો હશે. આ તો ઓવે હું માટી નાખી દઉં પછી બંધ કરશો નો ના રે ના. બોલતી બંધ હો ગઈ ના હરી. હું નતો કહેતો લે મારો બાપ મરી જાય. અરે બા એની જિંદગીમાં કોઈ દાડો આટલા બધા પૈસા નહીં જોયા હોય એને. લે આ તારી લોચો મારે પાણી લાય દશમન પાણી લાય. અરે બા એ અરે બા લે લાયકી જલ્દી ભાવડા. અરે બા એ અરે બા અરે બા ના ભાવડા લાયકી કોક મો ના જલ્દી આવી યાર. કેટલી વાર થઈ ગયો હા ચાલુ હે. લે જી બેંકમાં ચોરી કરીને આવ્યો
હલવાઈ નાખશે મને હલવાઈ નાખશે હું જઉં મારા મમ્મા ઘેર બાપુજી સાચું કહેતા હતા જોગર ચોરી કરી તે જોગર ચોરી કરી પૂરી ચોરીનો પૈસા નહીં હરીફા બંધ થાકી લે સાવા કરશો ચોરી નહીં કરી તો તારા બાધા નહીં આર્યા અરે ક્યાંથી લાવ્યો પૈસા આપણા છે આપણા આપણા ખેતરમાંથી આ ઠેલો જડ્યો છે મન આ ઠેલો આપણા ખેતરમાંથી જડ્યો છે અમે એ ડાળ્યો નતો મેન ઓય એમાં પડ્યો તો તાણી કોક આ ઠેલો હે ને બલૂરમાં લઈને જાતો હશે અને ઠેલો ભય પડી ગયો હશે જડ્યો જડ્યો ઓએ ચોરીના પૈસા નહીં જડ્યો અરે ભાઈ કેમ સમજતા નહીં કેટલા સિલ્યા કરોડ રૂપિયા લેવો કરોડોની સંખ્યા લાખો રૂપિયા હવે તો મજૂરી કરવાની જરૂર છે કે મને આપણે મારી વાત કોઈ ખબર એને પેલા એમ કહો મજૂરી કરાય ના ના તો ભાઈ મજૂરી શું કરવા કરવી પડે આટલો બધો રૂપિયો હાથ ફેરવો તો મજૂરી શું કરવા હા કરવી પડે? હવે ખાલી કાકા બેઠા બેઠા જ ખાવાનું છે કોઈ દાડો જોયો છે આવો બંડલ કદી નહીં જોયું લે. ભમરાડું તમે કે ભાऊ ભમરાડું તમે કે ભાऊ તો પછી હું નતો કેતો મેલ દો ખરેખર બાપ ગોતર માં આટલા બધા બંડલ મેં કોઈ દાડો જોયો નહીં ખાલી ટીવી માં જોયા છે અરે બા તમે રાજી હો ને બહુ રાજી હવે હડો મારા કાકાને રાજી કરવા ઓહ હડો એટલે આભાનો ભાગ છે અમન બેન હંગાત જોડે તો અમે બી હંગાત હતા એવું છે ઓય કશો વાતો નહીં હડો તો ઈકન જાવ છે કે એનો બોલાવા ના ના ઈકડ હેડો હડો એ મજા આવશે રાજી થાય બાપડા લાવ હંતાડ દેજો વાઘુજી એ વાઘુજી વાઘઈ પગ તૂટી જાતું નવું જ ના ખાવાનું છે ને હવે એ વાઘઈ બાર આવો લે આવે એ ઘરમાં નહીં લે હા? ઘરમાં નહીં લે તારો બાપ તો ઘેર જ નહીં રહેતો સરસ ટાઈમે હેરા ચોક ના આવી જોઈ આવો કાકા ભાઈ એ ચાહડે એ હા ચાહડે ઘેર નહીં તાણી એને સોનું મોનો વાઈકણ બે આવતા છીએ હવે ઈ તો ઓય બે બેસ લ્યો રી બા લ્યો એ લો લે કાકા પાછા બે વાહ ભાઈ વાહ આખા ગામમાં ગોત્યો જોઈ ના દડ્યો અને હવે ઘેર મર્યો એમ ને હા ખબર જ હતી તારા વગર ગીતે મને ખબર જ હતી કે આ દુશ્મન નો છોકરો છે ને એના હંગાત જ હોય તું અરે કાકા હું તમને ગોતતો તો કાકા હું થયું હવે તને બે ઓપ્શન આલું હું કેટલા બે કો તો તારે તારો ભાઈ બંધ છોડવો પડશે કો તો તારો બાપ અરે કાકા તમને છોડ્યા શું વાત કરો લે જોડો નીકળો રસ્તો માં આપો જોડો જવાબ મજા નહીં લ્યા જો હવે આ બાપ બેટાની વાત છે અને હરી હવે તું વચ્ચે ના બોલતો મને છોડી મેલ્યો તે અરે હરી વચ્ચે પડશે ને ભાવી વચ્ચે પડશે અને હરીનો બાય વચ્ચે પડશે એક વાત કહું તારા એ, ભાઈબંધ માટે તે તારા બાપને છોડી મેલ્યો હાઉ એક વાત કહું તું શું શેટો રે આખી પાણી એક જ એ એક જ ઘર મારું છે હેટ છોડી મેલ્યો પડી તમે મન કાઢશો એમ? તમે મન કાઢશો ઉપર વાથી ઉપર ડોળા કાઢ્યા વાળો ઉપર મને ખબર હતી ગળાની ચોગન મને ખબર હતી કે આ દુશ્મનના કારણે એક દાડો તું મને છોડી મેલ્યો એ આ તો રોઈ લે બાવડા રોઈ લે લે કાકા હું યાતી જો ભાઈ મારી વાત ભણો દવાખાન એટલે વાત શું છે એટલે- એટલે કોઈ દાડો મારા હોમું આટલું બોલે નહીં અને અરે બે દાડા પાવર માં ચમાયા છે મારી વાત સાંભળો હા. આખી જિંદગી તમે કોઈની વાત સાંભળી નહીં પણ આ વાત સાંભળો બહુ મજા છે અને એમાં આપણો બહુ ફાયદો છે લ્યા ફાયદો આખું ગામ શું કહેતું ફેલ દીકરા પણ હવે પછી કોઈ ફેલ દીકરા નહીં કે આ બે ને કોમ એવું કર્યું છે લ્યા અરે હમજ આટલા વર્ષથી અરે બે દાડા આપણને છે ને બાટલી ઉતારતા જ આયા છીએ અને આપણે ઉતરી જશે ઉવે અને આજ વળી ગમે તે વાત લઈને આયા છીએ અને તને મોટી મોટી વાતો કરીએ છીએ એટલે તું બકાઈ જોઈ છે મોટી મોટી વાતો નહીં કરી મેં રૂબરૂ જોઈ છે રૂબરૂ હું માનતો નહીં ઉપર લે એ વાઘા તું પેલા તો હે ને આ બધી વાતો કરવાની છોડી મેલ હેડ દવાખાન તું એ માપમાં લે ગોડા તો ચિંતા કરવાની છોડી મેલ તારી કિડની હવે નવી નખાય ઓપરેશન કરાવી દઉં કાકાથી સીધા વાઘા ઓ હવે વાઘા
એવી વાત લઈને આવ્યો લે, કાકા, પડવી નહીં. તમારા માટે કહું, કોઈ મારા માટે નહીં કહેતો. અલ્યા પણ વાપર કીધા દસમન જોઈએ વાપરતું નહીં કોઈ એવું પણ. કોઈ ના બોલતા હવે હા, બોલતા નહીં. નકા બધાની પથારી ફેવરી લાવશો લ્યા ગાડી મેળવા છે ને તોય અમે ગાડી મેળશે લે. અમારે તમારી જરૂર નથી હવે વાત કરો તમને છો. હજુ પરણાયા નહીં તો તમે મને વૃદ્ધાશ્રમમાં મેળ દેવો. અરે કાચું ખાવા અમે. હા? પૈડા વગર કાચું ખાવા અમે? તમારી આટલી ગરજ નહીં હવે ઓવે. પૈણવાનો વાર થઈ ગયો છે હવે અમારે તમને કગરવાની જરૂર નહીં. કહું તો શું શાંતિ રાખો યાર હવે એ પૂછો કે શું વાત લઈને આયા છે રહ્યા અબે તેરે નામ કા લે, આ કા થઈ ગયા? વાઘણ તો રી બહુ સળો ભાઈ. વાંચવા મને વાગતું હોય વાઘઈ. ઓછો બંધ કરો ખાલી. રી ઓછી કરો. નહીં બંધ કરવી. તમારા ફાયદાની વાત છે લે. કાકા ઓછો બંધ કાકા. કરજો વહીની. અલ્યા વાસો બંધ કરી દસમન તાણી ખાલી 1 મિનિટ એક મિનિટ. ઓછો બંધ કરી નાખો. લે, કરી દો કે કાકા. હવે આબા તું એ માપમાં રહે ને યાર ઓછો બંધ કરો. ઓછો બંધ કરો. હાલે બસો બોલવા દે પછી તારી વાત બંધ કરાય તું તારા હાલ. પેલાનું તો હું માથું જ પોડી નાખ્યો. હાલ ના ખોલતા આવો કાકા. નકર ફોડી નાખો હશું. ભરાવો પોહલી ભરાવો દસમન નો પોહલી ભરાવો પૈસા નહીં હું તો હોકી આયા આખી જિંદગી એને આપણી ગરીબી જ જોઈ છે અમીરી નહીં જોઈ લે. ગાજ હોય તો બંને ગાજ હોય મારો વાઘો, શેટારો એ શેટારો મેં તને નહીં બોલાયો હમણાં. એટલે આ રૂપિયા છે ને વાઘાના નથી અને મારાય નહીં આ બે જણા નથી અબે લાયા પહેલા તો આ ભિખારી અંદર કને આપવા દીધો. આ ભિખારી અંદર કને આપવા દીધો. હું ભિખારી બસ હું ભિખારી બસ હું ભિખારી. ઘૂમતા કાકા મને શરમ આવે તારા જોડે હવે. આપણે બે જણા જૂના ભાઈબંધ છતાં કોઈને બોલવાનું યાર એ જૂનો ભાઈબંધ તારો મરી ગયો. કહીએ વર્ષો પહેલા મરી ગયો. કોઈ ઊંધો પડ્યો 5 મિનિટ પહેલા આ વાઘો છે શું કહેતો તો કે વાઘા એક જ મિનિટ પૈસા એ ભૂમતાઈ. આમ રેકી એ યાર પૈસા અમારા નહીં ઘૂમતા કાકા. પૈસા અમારા આથી વાત કરો છો. સંસદ ઊંચા અવાજે વાત નહીં કરવાની એ પેલા ઉભા રહેજો. બાપો રહેવાનું હરીબા, હા હું માપમાં રહે બસ હરીબા, હા. ઉભા રહેજો. કાકા ઉભા રહો. ભૂમતાઈ, તમે હાલ ઘેર જતા રહો ને યાર. ના એમ. એને મને મેણું માર્યું તું ને હા. સમય આવે ને એટલે પાછું હાલ દેવું પડે. હાલ લેવાય આ મૂર્ખે મને મેણું માર્યું તું કે વાઘા તું દારૂ પી પી મરી જાય અને તારો અભો છે ને રખડ છે કશું નહીં કરે અને તારી તો દશા બગડી જાય દશા. અલ્યા, તો એ તો ફૂંટા. તમને- જો આ બધું અભે કર્યું. તારી એટલે તમારા હારા માટે કહેતો તો લ્યા દારૂ છોડાવવા માટે કહેતો તો વાત કરો છો તે કા હવે તું વધારે પીયો. હવે હું વધારે પીયો. અમે બે જણા ભેગા થઈને પીએ હવે. આ દેશી બંધ. હવે ઇંગ્લિશ પીવાનો પૈસા ચોથી આલ્યા એ બધું જોઈને તમે શું કરશો તમારે નહીં જાણવું પૈસા ચોથી આયા. કશું હાલ લે, નહીં. હાલ લે. આયા છે ને. બધાય મેણા મારતા હતા કે તમારી પ્રગતિ નહીં થાય તમારી પ્રગતિ નહીં હા થાય. એટલે આસુબાની પ્રગતિ ચી રીતના થઈ એમ કહું મારો છોકરો ગમે તે સારું કામ કરતો એટલે સીધા છે ને પગ ખેંચવાનું કરતા પણ હવે છે ને જે પગ ખેંચવા વાળા છે ને એની છાતી ઉપર પગ મિલી અને આગળ વધવાનું છે. તાણી. એ તમારા છોકરા સુધારવા માટે તમને કહું હું એટલે અમે એવા નહીં ખરાબ વિચારે એવા નહીં તમને કહું હું ચડ્ડી પહેરતો તાનનો મારો ભાઈ બનશે. હું દારૂડિયો થઈ ગયો ને તે મને સુધાર્યો તો પછી મારા છોકરાને તું શું સુધારે? સુધારવાની વાત કરો છો સુધારવાની વાત કરો છો તમે આ હરીભાઈને ઘણી વખત ઠપકો આલ્યો લ્યા કે આ ભાવડાને સુધારો તમે આકામાં રાખો પણ તમે એના માન્યા અને તમને ઘણી વખત બોલ્યો છું હું પણ તમે કોઈ દાડો દારૂ પીવાનું બંધ કર્યું તમે વધી નીકળવાનું કરો સમજણ આવવાની જરૂર નહીં તમારે હા. હેલો હું જતો રહું હું પણ આ પૈસા ચોથી લાયા એટલું તો કહો એ તને કશું નહીં કેવું તું કલર કર્યા વાળું હેડવાઈ છે. અરે કહી દઉં અલ્યા પણ નહીં કેવું કોઈ તારી સાથે બધાને કહી દેવાનું યાર આવા હેલ ફેલ તો ચટલા હેડે આવી હા મારું 500 પાટણ હા
5 અને 5 મિનિટ કોમેડી કેવી લાગી છે કોમેન્ટ કરજો અને નવા હોય તો કરી લેજો. બીજો ભાગ જોવો હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવતા જજો. બીજા ભાગ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો.